નમસ્કાર દર્શક મિત્રો, સ્ટાર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે વડોદરામાં લોકસભા અને વાઘોડિયા વિધાનસભામાં 2 ચૂંટણીઓ યોજાનાર છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે અને બંને ઉમેદવારો પ્રચારમાં જોડાયા છે। ત્યારે રાષ્ટ્રીય સેવક સંઘના વડા મોહન ભાગવત વહેલી સવારે રેલ માર્ગે વડોદરા આવી પહોંચ્યા। આગામી 3 દિવસ સુધી તેઓ નિશ્ચિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આગામી 3 દિવસ રોકાણ કરવાના છે। વડોદરા રેલવે સ્ટેશન પર તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરામાં તેઓના બૌદ્ધિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જાણીતા બુદ્ધિજીવીઓ હાજરી આપશે। 7 એપ્રિલના રોજ તેઓ નર્મદા જિલ્લાની મુલાકાતે લેનાર છે। ત્યાં તેઓ દત્ત તીર્થ ગરુડેશ્વર મંદિરની મુલાકાત લઈ પૂજન અર્ચન કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આરએસએસના વડા મોહન ભાગવતની આ પ્રથમ વડોદરા મુલાકાત છે। તેઓ 8 એપ્રિલ સુધી વડોદરાના મહેમાન બનશે। તેઓ અમદાવાદથી પરત જવા રવાના થવાના હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે।